અમદાવાદમાં મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો। પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા હોબાળો થયો હતો। પ્રદૂષિત પાણી ભરેલી બોટલ સાથે વિપક્ષે રજૂઆત કરી હતી। શહેરના અનેક વિસ્તારમાં પ્રદૂષિત પાણી મળવાનો વિપક્ષનો આક્ષેપ છે। વોટર કમિટીના ચેરમેને તમામ આક્ષેપોને નકાર્યા। હોબાળા બાદ બેઠક સમેટી લેતા વિપક્ષમાં આક્રોશ જોવા મળ્યો। આવે છે એમાં 1 કલાક પાણી મળે છે, 1 કલાકમાં અડધો કલાક પોલ્યુટેડ પાણી મળે છે। આ પ્રમાણેનું અને અમદાવાદ શહેરના નાગરિકો પાણીથી વલખા મારી રહ્યા છે। જ્યારે અમદાવાદ શહેરની અંદર રોગચાળા જેવું વાતાવરણ થાય છે, બહેરામપુરા દાણીમડાની અંદર એક નાનકડી બેબી એક્સપાયર થઈ જાય છે, રોગચાળો ફાટી નીકળ્યો હોય, ત્યારે તમે વખાણ કરવાની જગ્યા પ્રાથમિક પ્રશ્નોની લાગણી સાથે રજૂઆત કરવી જોઈએ। એની જગ્યા તમે વખાણ કરો છો એ યોગ્ય નથી। અમારી આ રજૂઆત ચાલતી હતી। મેયરશ્રીએ આ બહાનું લઈને તાત્કાલિક શહેરના પ્રશ્નોની રજૂઆત ચર્ચાથી ભાગ્યા અને તાત્કાલિક બોર્ડને સમેટી લીધું। વિપક્ષનો આક્ષેપ છે કે કોટ વિસ્તાર સહિત દાણીલીમડા, સરસપુર, ગોમતીપુર તેમજ ખોખરામાં લોકો પ્રદૂષિત પાણીથી પરેશાન છે। અગાઉ પણ આ મુદ્દે રજૂઆત કરાઈ છે, પરંતુ ચોખ્ખું પાણી નથી અપાઈ રહ્યું અને પરિણામે લોકો રોગનો ભોગ બની રહ્યા છે। જો કે બીજી તરફ વોટર કમિટીના ચેરમેન દ્વારા આ તમામ આક્ષેપોને નકારવામાં આવ્યા છે। તેમનું કહેવું છે કે મધ્ય ઝોનમાં ગલીઓ ખૂબ જ સાંકડી હોઈ શકે છે। ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનનો ખૂબ નજીક છે। ક્યારેક ડ્રેનેજ લાઇન ઉભરાઈ જતા આવી સમસ્યા સર્જાય છે, પરંતુ બીજા જ દિવસે ફરિયાદનો નિકાલ પણ કરી દેવાય છે। ડ્રેનેજ ભરાઈ હોય એટલે પાણીના કનેક્શનને બધા જોડે જોડે હોય। નાની રસ્તો છે 3 ફૂટનો એટલે એના હિસાબે કદાચ થયું હોય તો બીજા દિવસે ડ્રેનેજનો જે ચોકઅપ થઈ હોય એનો નિકાલ થયો હોય એટલે બીજા દિવસે પાણી પણ ત્યાં ચોખ્ખું થઈ જતું હોય છે। એટલે જે વાત કરે છે કે કાયમ માટે આવે છે એ વાત સદંતર કોંગ્રેસની ખોટી છે। અને જે વાત કરે છે કે આ ગંદા પાણીથી બાળકનું મૃત્યુ થયું, તો ગંદા પાણીથી મૃત્યુ થયું હોય એવો આપણને એવિડન્સ એ આપે। એ ખોટી વાહિયાત વાતો કરે છે કોંગ્રેસ। ક્યાંય એવું બન્યું નથી। આવા વિસ્તારોમાં ગટર લાઇન બદલવા ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઈ હોવાનું વોટર કમિટી ચેરમેને જણાવ્યું છે। જો કે આ મુદ્દે ચર્ચા કરવાના બદલે બેઠક સમિતિ લેવાતા વિપક્ષમાં રોષ છે।